ભાવનગરમાં દર વર્ષે ઉત્તરાયણનો માહોલ અઠવાડિયા પહેલા જ જામતો હોય છે, પણ આ વર્ષે ખૂબ ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણને આડે 4 જ દિવસ બાકી છે, છતાં ખાસ ઘરાકી જોવા ન મળતા પતંગ દોરીના વેપારોમાં નિરાશા છે। વેપારીઓના કહેવા પ્રમાણે દર વર્ષ કરતા આ વર્ષે 50% વેચાણ ઘટ્યું છે। કોરોના કાળમાં દરેક તહેવારની જેમ ઉત્તરાયણનો તહેવાર પણ ફિક્કો જોવા મળ્યો છે। દર વર્ષે બાળક અને યુવાનોમાં થનગનાટ હોય, અગાશીઓ ભાડે મળતી હોય, છેલ્લે તો દોરી પણ બ્લેકના ભાવે મળતી હોય છે, પણ કોરોનાના કારણે આ વર્ષે એવું કંઈ જ નથી મળ્યું। વેપારીઓનું કહેવું છે કે દર વખતે ઉત્તરાયણના અઠવાડિયા પહેલા તો પગ મૂક્યાની પણ જગ્યા ન હોય, પણ આ વખતે માહોલ ઠંડો છે, જેના કારણે તેમને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। જોકે વેપારીઓ હજુ આશા રાખી રહ્યા છે કે આગામી 4 દિવસમાં ઘરાકી નીકળશે। કોરોનાની મારામારીના હિસાબે અને સરકારના અમુક કડક નિયમોના હિસાબે ગ્રાહકી થોડીક ઓછી છે અને આવનારા દિવસોની અંદર કદાચ ગ્રાહકી નીકળે એવી અમને આશા છે। અને આજે રવિવાર હોવાથી આજે થોડી ઘણી સામાન્ય ગ્રાહકી છે ખરી। દર વખતે જેવો જ છે। હવે આ કોરોના લીધે જે થોડું ઘણું ઓછું લાગે છે, પણ આપણે તો જેમ દર વખતે કરીએ એવી રીતે કરવાનું છે। આપણે તો નિયમો પાછા પાળવા પડશે। નિયમો તો એ તો સરકારશ્રી જે કીધું છે એ મુજબ તો પાળવા જ પડશે। પેલા તો આપણી જિંદગી જ છે ને।